નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ. અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. સવારે લગભગ 11:30 વાગ્યાની આસપાસ અંકલેશ્વરની ગંગા જમના સોસાયટી નજીક એક મહિલા બાળકી સાથે ચાલી રહી હતી ત્યારે એક બાઇક સવારે તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. આ ઘટના બાદ તુરંત જ ભરૂચ એલસીબીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીની ઓળખ કરી. પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર ચોરડસર વિસ્તારમાં આવેલ એસવીજી સોસાયટી પાસે વોચ ગોઠવી. ત્યાંથી પોલીસે આરોપી સંદીપ વાલજીભાઈ ભાનુશાલી રહેવાસી અંકલેશ્વરને ગુનામાં વપરાયેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગોળ જવાબ આપ્યા બાદ પોલીસે સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે કબૂલ્યું હતું કે તે શેરબજારમાં પૈસા હારી ગયો હતો, જેના કારણે તેણે પૈસા મેળવવા માટે ચેઇન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું. પકડાઈ જવાથી બચવા માટે તેણે પોતાની બાઇકની અસલી નંબર પ્લેટ GJ16DE9505 કાઢીને તેના બદલે બીજી નંબર પ્લેટ GJ165914 લગાવી હતી. ગુનો કર્યા બાદ તેણે ફરીથી અસલી નંબર પ્લેટ લગાવી દીધી હતી. પોલીસે આરોપી પાસેથી 1,21,800ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, 40,000ની કિંમતની બાઇક અને 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી 1,72,800નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી સંદીપ ભાનુશાલીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તે અગાઉ પણ ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝનને સોંપ્યો છે.